કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે, અત્તરને નીચોવી લીધા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે, આ તો સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે. ખાલી માઇક ટેસ્ટિંગ માટે આ શેર હતો. ઉપસ્થિત મહામહિમ પ્રમુખ શ્રી, ગૌરવવંતા ડાયરેક્ટર શ્રી, આદરણીય આચાર્ય શ્રી, પ્રતિભાશાળી શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થીઓ, હવે સ્વભાવ સારો હોય ને તો સંબંધ બહુ ટૂંક જ સમયમાં બંધાઈ જાય, પણ જો એ સંબંધને આપણે ટકાવી રાખવો હોય ને તો એના 3 સોનેરી સૂત્રો છે. પેલું સોનેરી સૂત્ર કે અધૂરા જ્ઞાન સાથે ચર્ચા કરવી નહીં, અધૂરા જ્ઞાન સાથે ચર્ચાની શરૂઆત ન કરવી. બીજું સૂત્ર, ગેરસમજણ સાથે ચર્ચા પૂરી ન કરવી. અને ત્રીજું સૂત્ર, દલીલબાજી તો બિલકુલ ન કરવી. આ 3 સોનેરી સૂત્ર છે સંબંધને ટકાવી રાખવાના. હવે એક નાની એવી સ્ટોરી કહું જેની અંદર આ 3 સૂત્ર આવી જાય છે. એકવાર એક જંગલની અંદર એક વાઘ અને ગધેડા વચ્ચે ચર્ચા થઈ ગઈ. ગધેડો કે આ ઘાસ લાલ છે, વાઘ કે ઘાસ લાલ હોય કોઈ, આ ઘાસ લીલું છે. તો કે નહીં, ઘાસ લાલ છે, આ કે ઘાસ લીલું છે. ચર્ચા ઉગ્ર થઈ ગઈ. તો કે ચાલો હવે છેલ્લે આપણે જંગલના રાજાને મળીએ ને એને નિર્ણય છેલ્લો આપીએ. એ શું નિર્ણય આપે છે? તો જંગલના રાજા સિંહ પાસે ગયા. વાઘ કે મહારાજ આ એમ કે છે ઘાસ લાલ છે, હું એમ કહું નહીં ઘાસ લીલું હોય. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું કોણ ખોટું. તો જંગલના રાજાએ નિર્ણય આપ્યો કે આ ગધેડો સાચો છે, એને છોડી દો અને વાઘને પૂરો જેલમાં આવી ગયો. તો ઓલો તો મહારાજ ગરબા લાગ્યો, પણ રાજાના સૈનિકોને ઘેડીને લઈ ગયા જેલમાં પૂરી દીધો વાઘને. પછી સાંજે રાજા જ્યારે આમ ચક્કર મારવા નીકળ્યા મહેલની અંદર, બગીચામાં, બધે પછી ફરતા ફરતા આમ જેલમાંથી પસાર થયા. તો જે જેલની કોટડીમાં વાઘ હતો ને એ કોટડી પાસેથી પસાર થયા. તો વાઘે બોલાવ્યા મહારાજને, મહારાજ આયા કે હું સાચો હતો, ઓલો ખોટો હતો, તો એ તમે એને છોડી દીધો અને મને જેલમાં પૂરી દીધો. તો જંગલનો રાજા કહે તું સાચો હતો, ઘાસ હંમેશા લીલું જ હોય, બધી લાલ ન હોય. તું સાચો જ છો, એ ખોટો જ છો, છતાંય મેં તને જેલમાં પૂરી દીધો, એને સજા ન દીધી. શું કામ? તો કે શું કામ? તો કે તે ચર્ચા કોની હારે કરી? આ તને એ વાતની સજા મળી છે. ચર્ચા કરતા પહેલા માણસનું લેવલ તો જોઈ લે. હંમેશા આપણા કરતાં જે વ્યક્તિ 2 સ્ટેપ આગળ હોય એની સાથે કંઈક ચર્ચા એની સાથે શોભે. અને બીજી વાત એ કે હવે પરીક્ષાને તમે આ પ્રવાસ ને રજાઓને બધું બાદ કરો, ઉત્સવ 1-2 તહેવાર આવવાના છે, તો 75-80 દિવસ જરૂરી છે. તો આવા સમયગાળાની અંદર છે ને સમજો વધારે અને ગોખણપટ્ટી ઓછી કરો. સમજેલું છે ને એ જ તમને કામ આવશે, ગોખેલું કામ નહીં આવે. આ વાત મેં ક્લાસરૂમમાં કરેલી હતી કે કોઈ પણ વસ્તુ સમજવી અને ગોખણપટ્ટી કરવી એમાં ફેર કેટલો. તો એની એક વાત કહી દઉં કે ગામમાં એક વૈધરાજ રહે અને બધાની દવા કરે, પશુ પક્ષી માણસ તમામની એ દવા કરે. તો 4-5 જણા છે ને એક ઊંટ લઈને આવ્યા કે લ્યો વૈધરાજ આ ઊંટ છે, એ કે આખું તરબૂચ ગળી ગયું છે અને તરબૂચના ગળામાં ફસાઈ ગયું છે. હવે નથી બહાર નીકળતું કે નથી અંદર જતું. વૈધરાજ કહે કાંઈ વાંધો નહીં, ઊંટને બેસાડો અને આમ આડું પાડી દો, એટલે હમણાં ત્યાંનું સોલ્યુશન લઈ લીધું. તો ઊંટને બેસાડ્યું અને આમ આડું પાડી દીધું.
તો વૈદરાજે ઊંટના ગળાની નીચે જ્યાં તરબૂચ હતું ને ત્યાં એક પથ્થર મૂક્યો અને ઉપર છે ને એક પથ્થરથી આમ પ્રહાર કર્યો એટલે અંદર જે તરબૂચ હતું એ તરબૂચ તૂટી ગયું અને ઊંટ છે એ તરબૂચને ગળી ગયું. પછી ઊંટ તો ઊભો થઈને હાલતું થવા માંડ્યું, સાજું થઈ ગયું. થોડાક દી થયા તો આ વૈદરાજને શહેરમાં જવાનું થયું બધી દવાઓ લેવાને, અને એના કમ્પાઉન્ડરને કીધું કે હું 2-3 દી શહેરમાં જાઉં છું દવાઓ લેવા, નાના મોટા કંઈક રોગ હોય ને તો તું તારી રીતે કે એનું નિરાકરણ લેવી દેજે, બાકી કોઈ ગંભીર પ્રશ્ન હોય તો કહેજે 3 દી પછી આવશે વૈદરાજ. તો કે કાંઈ વાંધો નહીં મારે, તમારે જઈ આવો આરામથી. તો વૈદરાજ તો નીકળી ગયા સિટી પર અને અહીંયા કમ્પાઉન્ડર દવાખાનું સંભાળે. તો 4-5 જણા એક માજીને લઈને આવ્યા. અને આ કમ્પાઉન્ડરને કે માજી કે સોપારી ગળી ગયા છે, નથી બારે કાઢી શકતા, નથી પેટમાં ઉતારી શકતા. કમ્પાઉન્ડર કે કાંઈ વાંધો નહીં, માજીને બેહાડી દો પછી આ માટા પાડી દો. માજીને બેહાડ્યા પછી આટા પાડી દીધા. પછી જે ઓલી સિસ્ટમ હતી એમ જ ગળાની નીચે પથ્થર રાખ્યો અને ઉપરથી હળવેકથી પથ્થર ઠપકાર્યો. સોપારી અંદર રહી ગઈ ને માજી ઉપર વહી ગયા. સમજણ અને ગોખણપટ્ટીમાં આટલો ફેર. કોઈ પણ વસ્તુ સમજવી, જો પરીક્ષાને બહુ ઝાઝાની નથી હો, સમજણ અને ગોખણપટ્ટી વચ્ચે આટલો ફેર છે. ભલે તમે ઓછું સમજો પણ સમજો એમ, એટલે ગોખણપટ્ટી ઓછી કરવી પડે. એટલે હંમેશા સમજેલું પચાવેલું એ જ કામ કરે. તો આજના દિવસે મારે એ જ તમને કહેવાનું છે કે આ સંબંધ ટકાવી રાખવાના 3 સોનેરી સૂત્રો છે. અને જીવનમાં કોઈ પણ વસ્તુ, ખાલી અભ્યાસ જ નહીં, કોઈ પણ વસ્તુ એને પચાવો, એને સમજો, કારણ કે ગોખણપટ્ટી લગભગ ક્યાંય ન ચાલે. તો આજના દિવસનો એ જ મેસેજ હતો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.